જીગરભાઈ હજુ હું કે ગાઈસ હજુ ભાઈ કે સેફટી નહીં લાગે ને હું તો કે ડાલમ ચડાવી દઈશ સાયકલ હું જતો રહ્યો ને ક્યાં હે ઈ કે જીવતા રહેતું તો બીજી વખત આવતું ન કરી ગુડ મોર્નિંગ મિત્રો, તો એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હાલમાં છે ને આપણે છે શ્રીનગરના કેમ્પમાં નાઇટ હોલ્ડ કરી ગયા હતા. અહીંયા ત્રણેય ભાઈઓની સાયકલ તૈયાર થઈ ગઈ છે. બીજું કે મિત્રો અહીંયા છે ને એન્ટ્રી છે અહીંથી આગળ. આ લોકો છે ને એન્ટ્રી આપતા નથી, બહુ ટાઈમ લગાડે છે ભાઈ. ફોટા પાડે છે અને શું કે આધાર કાર્ડના ફોટા પાડે. અરે બહુ માથાકૂટ છે ભાઈ કાશ્મીરમાં. એ તો ફાઇનલ છે. આખો દિવસમાં કેટલા ફોટા પાડે આખો દિવસમાં. અને પૂછતાછ તો કેટલી કરે, કાંઈ લિમિટ જ નથી આ લોકોની. ને કાશ્મીરમાં આમ તો સારું છે, કાશ્મીરનું વેધર બધું નેચરલ છે. બટ એક છે કે આઈડી પ્રૂફથી માનીને તમારી બહુ પૂછપાછ કરે. અમે સાયકલવાળા છે તો હજી છે ને બસવાળા આવે ત્યારે એને હારે નીકળવા દેશે. 8 વાગે અમે અહીંયા કમ સે કમ કેટલા 7:45 વાગે લગભગ પહોંચી ગયા છે. હવે 8:30 કહી છે જવા દેશો. હવે જોઈએ છે 8 થી 10 કિલોમીટર સાયકલ ચલાવીને આપણે ક્યાં પહોંચી જાય હવે શ્રીનગરમાં પ્રોપર સિટીમાં. આ છે સિટી અને અહીંયા છે ને મારા અજ્જુભાઈને સ્લીપિંગ બેગ નહોતું એટલે અમારા ભાઈને દુકાનમાં આવ્યા છે સ્લીપિંગ બેગ લેવા અજ્જુભાઈ માટે. અજ્જુભાઈની સાયકલમાં ઓલરેડી પંચર પણ થઈ ગયું એટલે ટાયરમાં છે ને ટ્યુબ ચેન્જ કરે ત્યાં લગનમાં હું અને જીગરભાઈ છે સિટીમાંથી એના માટે સ્લીપિંગ બેગ લઈ લઈએ. મારી પાછળ જોશો ને એ છે ધ લેક. ભાઈ આ શું નજારો છે અહીંનો. અને આ છે ને શ્રીનગરમાં ફેમસ છે. આમાં છે ને અમે તો આગળ બી આવ્યા થોડા પહેલી સાઈડ છે ને પાછળ ત્યાં મતલબ આ બોટમાં જ આ જે નદી છે ને આખી બધા રહે છે લોકો. ઘર એમાં, દુકાન એમાં, પોસ્ટ ઓફિસ એમાં, પોલીસ ચોક એમાં, બધું એમાં. રહેવા ખાવાનું એ ગામ છે આખું બહુ મોટું. ને આ છે ને કાશ્મીરમાં ફેમસ છે. નાનું બકાલું છે ને ભાઈ, બધું મોટું મોટું મળે ભાઈ. દૂધી કવડી મળે ભાઈ. મારું અડધું શરીર આવી જાય અવડી અવડી દૂધી છે. હું જેવડો લાંબો છું ને મારો પગ કઈ લગન તો દૂધી આવી જાય. બોલો અવડી અવડી દૂધી અહીંયા મળે. બાકી અમને સરે છે ને આર્મી વાળા છે ને કેક આપી છે. તો હું અને જીગરભાઈ બે ભાઈ ખાઈએ છે અહીંયા ઊભા ઊભા. અને મારા અર્જુનભાઈનું સ્લીપિંગ બેગ ગોતા ગોતા તમે અહીંયા પગ્યા છે. 10-12 કિલોમીટર સાયકલ લાગી પણ એનું સ્લીપિંગ બેગ ના મળ્યું. પછી હવે અમને લોકેશન મોકલ્યું છે, આવે છે ને ત્યાં લગન અમે આ બાજુ જોઈ ને પછી આમ નીકળી જાય સીધા લે સાઈડ. अच्छा गाय वगैरह खाती है. अच्छा जी देखो આ ભાઈ છે ને કેવી રીતના જાય તો ચારના છે ને ભાઈ બે ભાઈ કેક ખાતા હતા અને હવે છે ને ભાઈ અહીંથી નીકળવાની તૈયારી કરતા હતા ને ત્યાં છે ને અમારા અજ્જુભાઈ પગી ગયા. હું ને જીગરભાઈ વિચારે છે કે આ ભાઈ ને ફોટા ફોટા નીકળીએ. 11 તો વાગી ગયા છે. બાકી મિત્રો અહીંથી છે નજારો ભાઈ એક થી એક છે. આમ જો તો ઘટે ને એવો નજારો અહીંથી આવે ને પાછળ શું સીન છે. બાકી અહીંયા છે ને આમાંથી આ ફૂલ આમાં દેખાય, આ ફૂલ છે એમાંથી બધું તોડીને છે ને આ બોટું ભરીને આવે. જો બોટું ભરીને આવે છે. અને મિત્રો એ લોકો છે ને એટલા માટે તોડીને આવે છે ગાય માટે, ગાયોને ભેંસોને એ વસ્તુ ખવડાવે છે. કેમ સજી ભાઈ? ભાઈ હકીકતમાં છે ને આના હાટું થઈને અમે કેટલા રેખણા. હવે અમે કાંઈક 2-4 ફોટા પાડી લીધા ને આ જગ્યાએ અહીંયા. ને એવું નથી અમે એને પાડી દીધા, અમને કંઈક ઓલું બનાવી ગયા. ભાઈ અમે કેવી જગ્યા હારી ફરવાની મૂકીને એના હાટો અમે તડકી વસાર ઉભા. ને હવે ભાઈ એક તો છે કે હાથો દોસ્તાર છે. આમ જો સાચું બોલે સમજો. આવી જગ્યાએ ફેમસ જગ્યાએ ભાઈ અમને છે ને ભાઈ બરફ ખવડાવે છે. બરફ સીન બના દો ભૈયા. क्योंकि हमारे अज्जू भाई खिला रहे हैं, स्पॉन्सर दे रहे हैं हमें आज तो. કે જીગર ભાઈ ભાઈ સાહેબ અજ્જુ ભાઈ સ્પોન્સર આપે. આવી જગ્યા ફેમસ છે આ તો. એમાંય બરફ ખોલાવે ભાઈ સાહેબ તડકાનો કાંઈ ઘટે જ નહીં. થેન્ક યુ બ્રો, આઈ લવ યુ ટુ. આમ જો હવે ફોટા પડાવે છે ને પછી પાછો કે તમે મારા ફોટા જ નથી પાડતા. આમ જો જોઈજો જીગરભાઈ ફોન આપી દીધો છે. જો આ જીગરભાઈ ફોટા પાડે. જો આજ તો બરફ અજુભાઈ ખવડાવી દીધો. અજુભાઈ
થેન્ક યુ ભાઈ, આવા તડકાનો તો બરફ કુરાયો. મારા હું જોયું ભાઈ, ભાઈએ પહોંચી જશે પ્રાંગણ અને આ ભાઈની દુકાન છે રાજથેપે. તો આપણે કોઈના ભાઈ જીગરભાઈ ને અને અજુભાઈ ને બે ને થોડું થોડું સાયકલમાં કામ છે એટલે સાયકલ નું કરાવીએ. આપડા છે ને મોટા ભાઈ છે, 12 જ્યોતિર્લિંગ કરે છે. કાલે સાંજે મેં તમને સાયકલ બતાવી હતી પણ સવારમાં છે ને વહેલા જ નીકળી ગયા એટલે બતાવવાનું ના રહી ગયું. આ છે મારા મોટા ભાઈ. કેમ છે મોટા ભાઈ, મજામાં છે? જામનગર આવ્યા ગુજરાતથી આપણે 12 જ્યોતિર્લિંગ કરીએ છીએ. મારે 4 થઈ ગઈ છે ને મને 1 વર્ષ લાગશે ને 17,000 કિલોમીટર છે. વાત છે. મને 3 મહિના થયા છે ને અમરનાથ થી થઈને હું પશુપતિ જઈશ નેપાલ, નેપાલ થી હું જઈશ રામેશ્વર, રામેશ્વર થી જઈશ હું મુંબઈ મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર થી જઈશ ગુજરાતમાં સોમનાથ, સોમનાથ થી દ્વારકા, દ્વારકા થી જામનગર મારે આવી જશે. પછી અહીંયાથી મારું ધ્યાન પૂરું થઈ જશે. આ મોટા ભાઈ છે ને મારા તો લાવ્યા ભાઈ પરોઠા, આલુ પરોઠા લાવ્યો કેમ કે હું હજી ભૂખ્યો હતો ને આગળ છે ને ભંડારો હતો પણ મને ખબર નહોતી. તો આ અજુભાઈ ને આ ભાઈ ને જે મારા જીગરભાઈ છે આવે છે. તો અજુભાઈ જો લેના હે वो ले लो, ट्यूब नहीं लेना भाई. ના અહીંથી કાંઈક રસ્તો છે. 4 થી 5 કિલોમીટર એક બેઝ કેમ્પ છે તો એના પહોંચીએ કેમ કે એની આગળ છે ને હજી બધા ચડાવો છે આમ ઉપર એટલે એને રોકાવાના સાદની નાઇટ કેમ કે 5 થી 6 વાગી ગયા છે. આર્મી લોકો છે ને ફૂલ સેફટીમાં છે ને કાંઈ ઉપાધિ નથી, દીવાની જરૂર નથી. પણ હજુ છે ને આવ ફાટીને ધવાડ આવી ગઈ છે. જીગરભાઈ હજુ કે ગાઈસ હજુ ભાઈ કે સેફટી નહીં લાગે ને હું તો કે ડાલમ ચડાવી દઈશ સાયકલ હું જતો રહ્યો ને ક્યાં હે ઈ કે જીવતા રહેશું તો બીજી વખત આવતું ન કરી. इसकी हालत देखो. સફરસન નો આખો બગીચો આવ્યો છો તો ભાઈ ખતમ ફેરા સફરસન. જો કસમ થાય કોઈક હોત ને તો હું સફરસન તોડત જ કસમથી. એક અત્યારે કિસ્મતમાં નહીં લેખું, આગળ જોયું જાય કોઈક મળી જાય તો. બાકી સફરસન તો જો ભાઈ એકથી એક કાચા છે હજી થોડા. કાલે કેવું થયું ખબર છે, રાતે આવીને થાકી ગયા હતા એટલે સુઈ ગયા હતા. અને બીજું મને છે ને પગમાં અહીંયા છે ને એક નથ છે ને દુખવા મળી હતી એટલે પછી છે ને એડિટ નતા કર્યા વિડીયો અને એટલા માટે જ 1-2 દી વિડીયો લેટ આવ્યા. અત્યારમાં ઉઠી અને સામાન પેક કરીએ છીએ ને તમે વિચારતા હશો ભાવેશભાઈ તમે તો વગર પૈસા તો આવી રૂમ ક્યાંથી આવી? એવું નથી ભાઈ, અમે છે ને રાતે જમ્મુ કાશ્મીરમાં કેવું છે બહાર અમે ફસાણા થાય એટલે પછી અમે આર્મી કેમ્પમાં રોકાવાની સુવિધા કરી. આર્મી કેમ્પમાં વાત કરી તો મતલબ 1-2 કલાક લાગી ગઈ. બધાના બેગ ચેકિંગ ત્યાં, આઈડી પ્રૂફ થયા, મારા પપ્પા જોડે વાત કરાવી, ભાઈના ગામના જે સરપંચ ટીચર છે એની સાથે વાત કરાવી, બીજા ભાઈ છે એમના ફેમિલી સાથે વાત કરાવી. એવી રીતના બધા સાથે વાત થઈ. પછી આર્મી વાળા સરે અમને આ છે ગેસ્ટ રૂમ. તો ગેસ્ટ રૂમે પ્રથમ 4 લોકો છે, 2 આમાં સુઈ ગયા હતા, 2 આમાં સુઈ ગયા હતા. જીગરભાઈ શું કહો તો? બસ મજામાં. અને મિત્રો હવે છે ને આપણે નીકળીએ છીએ અહીંથી આપણે આગળની જર્ની તરફ અને સામાન બધા સૌનો એના રીતે પેક કરે છે. નાય તો એને તૈયાર થઈ ગયા હશે અને ભાઈ થોડી ઠંડી લાગવા મળી છે ને સફરસન તો બહુ જ છે. જીગરભાઈ આપણે સફરસન ક્યારે આમ હાથે તોડીને ખાવા મળશે? હિમાચલમાં. બાકી છે ને તમને સારો સાયકલ બતાવું જો. આ જીગરભાઈની સાયકલ છે, આ પેલા ભાઈની સાયકલ છે, આ મારી સાયકલ છે. अजू भाई की साइकिल कहाँ गई? अजू भाई निकल गए वो इतना फास्ट है क्या? આજ તો જલ્દી નીકળ ગયા ભાઈ, પતા નહીં ચલા. બાકી અત્યારે ત્યાં સવાર નીકળીએ છીએ એટલે હાલો પેલા છે ને સામાન પેક કરું અને પછી આર્મી વાળા સર વાત કરીએ. તો હમણાં ચાય આપી દીધી, સાંજે ખવડાવી દીધું હતું એટલે અમારે કઈ ઉપાધિ નથી ને હવે નીકળીએ છીએ. તો આ છે CRP કેમ જો ભાઈ, અહીંયા અમે રાતે આવ્યા હતા. આ છે મેન ગેટ સરનું. नमस्कार दोस्तों, तो मेरा नाम है भावेश और मैं गुजरात गिर सोमनाथ का रहने वाला हूँ. अभी हाल में कश्मीर में है तो हम रात को मतलब जा रहे थे तो रास्तों में ना अभी चढ़ाई है और हम रुक गए थे. रास्ते में कुछ रुकने का नहीं मिल रहा था इसीलिए हम यहाँ पे आर्मी बेस के पे तो सर के साथ बात हुई. फिर सर ने हमारा आईडी प्रूफ सब कुछ चेक किया और हम यहाँ पे रुक गए थे रात को. बहुत अच्छा और सारे सर लोगों ने हमें फुल सपोर्ट किया और खाना भी खिलाया, अभी भी नाश्ता खिलाया. तो सर जी आपका बहुत बहुत धन्यवाद. भारत माता की जय, वंदे मातरम, हर महादेव, હર મહાદેવ. નીકળી ગયા છે ભાઈ ને સવારમાં સાયકલ દોરી દીધું છે. ભાઈ સાયકલ દોરીને આવે છે ને આ પહાડ તો ભાઈ બાજુમાં જો કેવું મસ્ત નું પાણી આવેલું આવે, નીર ક્યારના ચડીએ છે ભાઈ. આવા ડુંગરા ખતમ જ નથી થતા, હાલત ટાઈટ થઈ ગઈ ભાઈ. અહીંયા ઉભી રાખી દીધો ડુંગરા વસારે. આમ તો આ કાશ્મીરના નજારા એકથી એક છે. જૈન સર, જૈન સર. અમારા અજુભાઈ ને જીગરભાઈ છે ને પેલી કરું ભરાઈ ગયા દેખાય. અજુભાઈ ની તો હાલત હાવ ખરાબ થઈ ગઈ છે બધાની પાછળ.
આ જગ્યા તો ખબર નહીં કઈ છે. અહીંયા બધા બસ વાળા છે બધા. यूपी ना अब यूपी से हो आंध्रा से गाड़ी तो यूपी की है. आप आंध्रा से हो अच्छा सारे भाई आंध्र प्रदेश से जो भाई और भाई कह रहे खाना खा के जाओ तो जो भाई हमारे जिगर भाई ने બધા ખાઈ છે अपन भी खाते हैं और भाई कैसे हो ठीक ક્યાર ના ડુંગરા ચડાવીએ છીએ હાલત ટાઈપ થઈ જવાની છે આજ તો કાલ તો છે ને થોડાક ઢળાવ આવતા થોડાક ચડાવ આવતા હતા આજ તો હાવ ડુંગરા છે તો સા પહાડી ઇલાકા ભાઈ હું આમાંથી સાયકલ હાંકતો હાંકતો હતો રેસ્ટ કર્યો થોડીક વાર જીગરભાઈ અને હજુ પાછળ રહી ગયા છે કમ 2-3 કિલોમીટર પાછળ રહી ગયા છે તો એના માટે છે ને આ જગ્યાએ રેસ્ટ કરશું બાકી આ નદી જો ભાઈ આ બધા ક્યાં લોકો રહી છે આમ જો તો આ ઘર છે અને જમીનમાં અડધા ઘર તો છે અહીંયા નદી પાણી કેટલું નીર જાય છે જમીનમાંથી પાણી આવે છે મિત્રો એવું લાગે કે ભાઈ વાં જઈને છે ને તળાવ જેવું બનાવ્યું સ્વિમિંગ પુલ જેવું ભાઈ ત્યાં જઈને વેદન ડૂબકા મારી લો આખો પરસેવો થઈ ગયો પણ એ અશક્ય નથી કેમ કે આ જગ્યાએ લેન્ડસ્લાઇડ તો થાય જ છે અને બીજું પાછળ છે ને આર્મી ઇલાકો ફૂલ સેફ્ટી છે એટલે તમને નીચે ના ઉતરવા દે સોનમાર્ગની છે ને ટનલ આવી ગઈ છે પાછળ છે ને એ તો હવે આ છે ને લગભગ કેટલા કિલોમીટરની તો ખબર નહીં હોય સર લોકોને પૂછું ત્યારે ખબર પડશે कितना किलोमीटर है 6 किलोमीटर 6-7 अच्छा और अभी सर जी लोग आए देखते हैं अभी क्या होगा गाड़ी में डालना पड़ेगा या फिर गाड़ी में नाखी जैसे भाई केम के અહીંથી છે ને હાવ 90 ડિગ્રી છે પહાડ બધા હાવ 90 ડિગ્રી ને આ છે સોનમાર્ગ ટનલ વેલકમ ટુ સોનમાર્ગ ટનલ ફાઇનલી દોસ્તો આપણે નીકળી ગયા છે ટનલમાંથી આ છે ટનલ હવે આપણે છે ને અજુભાઈનો વેટ કરીએ અજુભાઈને આવે ને ટનલમાંથી એટલે પછી આપણે નીકળીએ આવી ગયા છે આપણા અજુભાઈ જો ગાડી ભરાઈને આવી ગઈ છે સાયકલ ઉતારશે બસ થોડાક જ ચાલ્યા હતા રસ્તામાંથી તો આપણે છે ને આખી બસ છે ને ઝંડાની જોવાની મળી ગઈ ભાઈ ફરીને જો આ બસ છે ને સ્પેશિયલ જે શહીદ થઈ આપણા દેશ માટે એના માટે શ્રદ્ધાંજલિ માટે આ બસ કાઢવામાં આવે છે દર વર્ષે યાત્રા કાઢવામાં આવે છે અને અહીંના જે મેન કર્નલ છે 88 વર્ષ છે ને ભાઈ આર્મીમાં ડ્યુટી દઈ ને હાલમાં છે ને શહીદો માટે દર વર્ષે યાત્રા કાઢે છે અને તેમની સાથે મુલાકાત થઈ બાકી પાછળનો જો ભાઈ નજારો જો એક નંબર છે અરે ભૈયા તો कैसे हो भैया आप अरे वाह वाह क्या नाम है आपका ऑल ओवर जर्नी नेम सावन सिंह अच्छा सावन सिंह क्या हरियाणा कहाँ से? सोनीपत क्या बात है हरियाणा सोनीपत एक तिरंगा भाई को देना कौन सा भाई मांग रहा था ये उसका ही है उसका ही है दोनों ना हाँ उसको એક મોય લઈ લો આપણે છે ને પહોંચી ગયા છે સોનમાર્ગ તરફ સોનમાર્ગમાં જ છે ને આપણે અજુભાઈનું લોન્ચ સ્લીપિંગ બેગ એટલે અમે આ રસ્તે થયા છે નકર મેં ઓલે સાઈડથી હાઈવે ઉપરથી વહી જતા બધા સિંગલ રસ્તેથી સિટીમાં જાય છે હવે અજુભાઈનું સ્લીપિંગ બેગ લેવા નમસ્તે મિત્રો તો કેમ છો બધા મજામાં ને હાલમાં છે ને 8 વાગી ગયા છે અને અમે છે ને બાલટાલથી 11 કિલોમીટર એક ભંડારો છે ત્યાં રોકાણા છે અને બીજું કે અહીંથી છે ને અમરનાથ 18 કે 19 કિલોમીટર જ થાય ટ્રેકિંગ ને બધું આવી જાય એમાં એક પ્રોબ્લેમ થઈ ગઈ છે પગમાં છે ને મતલબમાં નસ થોડી દુખતી હતી ને હોજો સડી ગયો હતો એટલે પછી ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે કીધું કે 2 દિવસ છે ને રેસ્ટ કરો અને સાયકલ ચલાવશો ને તો વધારે હોજો સડશે એટલે પછી આ ભંડારો છે ને એમાં પરમિશન લીધી છે અને 2 દિવસ રોકાવાના છે બીજું કે અજુભાઈ છે ને 2 દિવસ રોકાવાના હતા એટલે અજુભાઈ ગયા છે અમરનાથના દર્શન કરવા અને જીગરભાઈ અમારી સાથે છે અત્યારે ને આ છે અમારી ત્રણેય ભાઈની સાયકલ ને અમારા અજુભાઈ તો ભાઈ છે ને શું કેવું હવે બોટ ને બોટલ ને બધું રેડવામાં રખડે ને અમને તો ખબર નહીં અમે તો આગળ સાયકલ છે ને જીગરભાઈની મૂકવા ને ત્યારે ખબર પડી કે અચ્છા અજુભાઈની બોટલ એક અહીંયા પડી એક પાણીની બોટલ આમ પડી બોટલ આમ પડ્યો હું કોણ લે વાહ ભાઈ વાહ બહુ બુદ્ધિશાળી બધું એમ મૂકીને આવી ગયા પછી એનો બોર્ડ સાયકલમાં બોટલ મૂકી દીધો છે બોર્ડ એનું ઉપર મૂકી દીધું છે હવે આવશે પછી બધું કરશે બાકી અહીંયા રોકાશું 1-2 દિવસ આ વિડીયો વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આપણી જર્નીમાં સપોર્ટ કરવા માટે તમે બતાવો કે આ વિડીયો તમે ક્યાંથી જોવો છો બાકી જય હિન્દ જય ગરવી ગુજરાત